આપકી અદાલતમાં બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર આરોપ છે કે એ પબ્લિસિટી મેળવવા માટે સ્ટન્ટ કરે છે. શાસ્ત્રીજી, ઘણા બધા લોકોએ મને કહ્યું કે તમને આપકી અદાલતમાં બોલાવીએ. સોશિયલ મીડિયા પર તમારી ઘણી મોટી માત્રામાં ફોલોઈંગ છે, ઘણા ફોલોઅર્સ છે, 40 લાખ લોકો તમને ફોલો કરે છે. લોકોએ મને ઘણા બધા વિડીયો મોકલ્યા. જ્યારે તમે રસ્તા પર નીકળો ત્યારે ચારે બાજુએ ભીડ થઈ જાય છે. તો એક વિડીયો હું જનતાને બતાવવા માંગુ છું, જે તમારા જ લોકોએ મને મોકલ્યો છે. તો ખરેખર શાસ્ત્રીજી, આ વિડીયો અસલી છે કે પબ્લિસિટી સ્ટન્ટ માટે બનાવ્યો છે? લોકોની પોતપોતાની ભાવનાઓ હોય છે, પોતાની દ્રષ્ટિથી જોવાની. આ વાસ્તવિકતા એક જગ્યાની નથી. જ્યાં જ્યાં બાગેશ્વર બાલાજીનો દરબાર લાગે છે, જ્યાં જ્યાં બાલાજી બાગેશ્વરની કૃપાથી દાસ કથા કરવા જાઉં છું. આ તો ઓછી છે, કેમેરામાં ઓછી આવે છે, હજી વધારે છે. પણ 26 વર્ષની ઉંમરમાં આટલી ચર્ચા, આટલી પબ્લિસિટી, એવું શું છે તમારામાં? જેનો ગુરુ બળવાન હોય છે એનો ચેલો પહેલવાન હોય છે. જે લોકો કહેતા હતા કે ઈશ્વર નથી હોતા, ભગવાન નથી હોતા, મારી દ્રષ્ટિમાં તો નાનકડા ગામથી ગઢા ગામ, મધ્યપ્રદેશના બુંદેલખંડમાં એક નાનું ગામ ગઢા કરીને, ગઢામાં રહેવા વાળો એક નાના પરિવારનો છોકરો ધીરેન્દ્ર કૃષ્ણ જે અહીંયા સુધી પહોંચી શકતો હોય બાલાજીની કૃપાથી, તો ભારતનો પ્રત્યેક માણસ ભગવત કૃપાથી ક્યાંય પણ પહોંચી શકે. પણ તમે એ નથી કહ્યું કે અહીંયા સુધી તમે કેવી રીતે પહોંચ્યા. આ જે લોકો છે જે તમને ફોલો કરે છે, જે તમારા વિશે આટલી બધી વાતો કરે છે, એ કેમ કરે છે? શું છે તમારામાં? બાગેશ્વર બાલાજીની કૃપા એ બધા પર છે. પણ જો તમે કહેશો તો તમારાથી જીતવું બહુ મુશ્કેલ છે. હું પહેલા જ તમને સાફ કહી દઉં કે જો કે તમારું નામ તો રજત શર્માજી છે, પણ હું તમને દયાળુ નામથી, કારણ કે આપણી પરંપરામાં વડીલોના નામ નથી લેવાતા, એટલે તમને દયાળુ કહીને સંબોધિત કરીશ. જો ખોટું ન લાગે તો. તમે કાંઈ પણ કહો. જો કે આજે હું તમારે ત્યાં મહેમાન છું, એટલે આ મારો અધિકાર પણ છે. તો દયાળુજી, અમારા ઉપર, બધા ઉપર બાગેશ્વર બાલાજીની કૃપા છે. પણ મેં મારા ગુરુદેવના ચરણોની જે સેવા કરી છે, એ સેવાના માધ્યમથી ઋષિ પરંપરાની જે મંત્ર વિધા છે, જે મને પ્રાપ્ત થઈ છે, જે મારી પાસે એક એવી અનોખી છે, જેનાથી આખા વિશ્વની મંગળ કામના પણ કરું છું, અને આખું વિશ્વ પોતાની સમસ્યાના નિરાકરણ માટે અને ગુરુ સંબંધે બાગેશ્વર ધામ આવે છે. કદાચ એટલે જ લોકો મારી પાસે આવે છે. મેં તો એ જોયું કે જ્યાંથી તમારી સંસ્કાર ટીવી પર આવવાની શરૂઆત થઈ અને લોકોએ તમારા પ્રવચન સાંભળ્યા, એના પછી લોકપ્રિયતા વધી અને ઝડપથી વધવા લાગી. હા, એ તમે કહી શકો માધ્યમ છે, પરંતુ જો સાધન છે, સાધ્ય નથી. દરબાર 3 પેઢીથી લાગે છે. મારા દાદા ગુરુજી પણ લગાવતા, હું પણ 11 વર્ષથી લગાવું છું. નજર તમારી આજે પડી તો હવે આમાં, અને મને લાગે છે કે આમાં મારી ભૂલ નથી, જોવાવાળાની ભૂલ છે. બહુ મોડે મને જોયો છે. હું તો પહેલેથી જ ગુરુ કૃપાની મદદથી ચમકદાર છું. મને તો લાગે છે મેં તમને બહુ જલ્દી જોઈ લીધા. તમારી હજુ કોઈ ઉંમર જ નથી. હું એ પરંપરામાંથી છું જેમાં 5 વર્ષની અવસ્થામાં ધ્રુવજી લીલા કરી શકે છે, પ્રહલાદજી લીલા કરી શકે છે, તો હું તો 26 વર્ષમાં કેમ ના કરી શકું? તો તમે કઈ લીલાઓ કરી છે? કોઈ એવી લીલા નથી કરી જેમાં હું ફસાયો છું. પણ તમારે આપકી અદાલતમાં આવ્યો છો તો એમાં તમે અત્યારે જે કહી રહ્યા છો, મારા જીવનમાં ગુરુ કૃપાથી જે કંઈ પણ કર્યું બધું સનાતન માટે કર્યું, અને ફક્ત સનાતન માટે કરીશ. અને લીલાનો મતલબ હું કોઈ ઈશ્વર નથી, હું કોઈ ભગવાન નથી. સાધારણ જેમ કે આ માણસ છે એમ હું પણ માણસ છું. આપણામાં કોઈ અલગ નથી. બસ મેં મારી પરંપરાને બરાબર જાણી છે. હા, એ અલગ છે. તમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા તો બાકી વિદ્યાર્થીઓ હોય છે એમ જ હતા? લગભગ. અને સાહેબ કહેતા હતા કે આ સ્કૂલમાં ના આવે તો સારું, એટલા તોફાની હતા? ઉપદ્રવી તો થોડો હતો, કારણ કે હું જાતો હતો તો એક તો બહુ ઓછું જવાનું થતું હતું, પણ બહુ ગંભીર અને સૌમ્ય ભાવથી હું જતો. અને લોકોની ભાવના મારી સાથે રહેતી હતી, કારણ કે મારા દાદા ગુરુનું નામ બહુ પ્રખ્યાત હતું. એટલે દાદા ગુરુના કારણે લોકો મને પ્રેમ કરતા, સ્નેહ આપતા અને દુલાર. મારા દાદા ગુરુને 2 વખત હનુમાનજીનો સાક્ષાત્કાર થયો છે એવું હું માનું છું, અને એમના અનુયાયીઓએ માન્યું છે. તો હું તો સ્કૂલમાં જતો હતો, બાળપણથી જ બહુ મોટી કૃપા હતી. તો બાળકો બધા મારી પાસે આવતા, બધા ક્લાસ એક સાથે થઈ જતા.
9મી 10મી 8મી બધા એક સાથે થઈ જતા. જ્યાં હું બેસતો હતો, અચ્છા મહારાજજી તમે કહો મને કેટલા ટકા આવશે? તો એ વખતે એ બાળપણ ત્યારે એવો ભાવ હતો બતાવવાનો. હવે તો બહુ ગંભીર થઈ ગયો. લોકોએ બધું કહીને મને બહુ ગંભીર બનાવી દીધો. તો ત્યારે એ ભાવ હતો, અચ્છા ઠીક છે તારા વાલા 56% આવશે, વધુ મહેનત કર 60 આવશે. તો મારે તો કોણ હનુમાનજી કહેતા હતા કે ગુરુ કેટલા પ્રેરણા, ટકા ગુરુ આવશે? પ્રેરણા. મારી સાથે કોઈ શક્તિ વાત નથી કરતી, કોઈ સામે કે પાસે નથી બેસતી. મને તો અનુભવ થાય છે, પ્રેરણા થાય છે. ઋષિ પરંપરામાં જે પ્રેરણા છે, જે આપણા ભારતમાં અનેક મહાપુરુષોને, તો મને પ્રેરણા થાય છે, અનુભવ થાય છે કે આવું થશે. મને પ્રેરણા થવા લાગે છે કે આવું થશે, અને હું લખી નાખું છું, અને ઈષ્ટ કૃપાથી, પોતાના ઈષ્ટ પ્રત્યે આસ્થાથી એ વાત સાચી નીકળે છે. મારું જીવન બહુ અભાવમાં પસાર થયું છે. અમારી એક નાની ઝૂંપડી હતી, એ પણ કાચી ઝૂંપડી હતી, જેમાં મારા પિતા રહેતા હતા, મારી માં, મારાથી નાની બહેન અને એનાથી નાનો ભાઈ. 5 જણા એમાં રહેતા હતા. એમાં જ ભગવાનનું પણ સ્થાન હતું. દાદા ગુરુજી નિર્મોહી અખાડાના સાધુ હતા, એટલે એમને પરિવાર સાથે મતલબ નહોતો. બહુ અભાવમાં પસાર થયું મારું જીવન. બહુ વિચિત્ર સ્થિતિમાં પસાર થયું. પણ અભાવે પ્રભાવની મહિમા બતાડી, અને આજે પ્રભાવે મને અભાવની મહિમા બતાડી. તો તમે કહો છો જ્યારે તમે વિદ્યાર્થી હતા ત્યારે સામાન્ય વિદ્યાર્થી હતા, બાકી બાળકોની જી, જેમ એવો જ હતો. ઘર પરિવાર એવો જ હતો જે બાકી લોકોનો હોય છે? કોઈ નવી વાત નથી. એવું કઈ, હું કોઈ ઈશ્વર નથી. હું બ્રહ્માજીની કોઈ ફેક્ટરીમાંથી અલગ સેટ થઈને નથી આવ્યો. અરે હું તો જેવી દુનિયા છે એવો હું છું. બસ ગુરુ પરંપરા અને હનુમાનજીની કૃપા શું હોય છે, કદાચ હનુમાનજીએ અને ગુરુએ મને પસંદ કર્યો એ લલકારીને કહેવા માટે મને લાગે છે હું આવ્યો છું. આ દેશમાં તો ઘણા બધા લોકો છે જે હનુમાનજીના ભક્ત છે. હા છે. કરોડો લોકો મંગળવારે, હા. શનિવારના તમે- દિવસે મંદિરે જાય છે, વ્રત રાખે છે, પ્રસાદ ચડાવે છે. તો હનુમાનજીએ તમને જ કેમ પકડ્યા? મારી સાથે થોડી વધારે જ ઘનિષ્ઠતા હશે. કદાચ મને વધારે પ્રેમ કરતા હશે. પણ આ કરોડો લોકોમાં હનુમાનજીના લાખો ભક્તો છે. એમણે પોતાની માટે માંગ્યું, અને મેં આખા વિશ્વ માટે માંગ્યું છે. અને એટલે જ મને લાગે છે કે મારા અને બાકીઓમાં ફરક છે. જો તમે શું માંગ્યું એના અમુક વિડીયોઝ મેં જોયા છે. વાહ. તમે લોકોને કહી રહ્યા છો કે તમારી પાસે જેટલું જોઈએ દાન આપી દો, પોતાનું બધું મકાન પચાવી આપી દો, લેશે. ફ્લેટ આપી દો, બંગલો આપી દો, ઘોડો આપી દો, ગાડી આપી દો, સોનું ચાંદી, બેંક એફડી, મંગળસૂત્ર, વીટી, પત્ની છોકરાઓ છોડી બધું મને આપી દો. આ મારું ડિસ્ક્લેમર હોય છે. હા. દરબારની પહેલાનું લોકોની જે ભાવનાઓ હોય છે કે આ ગુરુ પરંપરાના લોકો અને સાધુ લોકો દરબાર એટલા માટે લગાડે છે, ભગવાનને એટલે રાખે છે કે એમને કમાણીનું સાધન જોઈએ છે. અને હું તો મારા દરબારમાં બેનર લગાડીને, માઇક ઉપર ઠોકી વગાડીને કહું છું કે અહીંયા કોઈ પણ પ્રકારના શુલ્ક કે ફી દક્ષિણા નથી લેવાતા. પણ જો તમે પોતાની જાતને શિષ્ય માનતા હો અને ગુરુ છું હું, તો ગુરુ પરંપરાના હિસાબે તમે કંઈ પણ આપી દો. જો તમે પણ આ ઇન્ડિયા ટીવીનું આ હાઉસ મારા નામ પર કરો, તો મને વાંધો નથી. મને કોઈ વાંધો નથી. અને લઉં પણ છું. લેવામાં ખોટું નથી, ઉપયોગિતા ખોટી છે. અને લઈને તમે એનો સદુપયોગ કરો છો કે દુરુપયોગ કરો છો. હું લઉં છું, કોઈ જો આપે તો સ્વીકાર કરું છું ગુરુના સંબંધે. હું એ પરંપરાથી છું જેમાં ગુરુને અંગૂઠો પણ દાનમાં આપ્યો હતો. હું લઉં પણ છું. કેટલી કમાણી કરો છો? મારી તો કોઈ ફિક્સ કમાણી નથી, કારણ કે મારી કોઈ કંપની કે બિઝનેસ નથી. કોઈ ચડાવી જાય છે. મારી પાસે કરોડો સનાતનીઓનો પ્રેમ, લાખો કરોડો લોકોની દુઆઓ, હજારો સંતોના આશીર્વાદ મારી સાથે. હિસાબ તો રાખતું હશે ને કે કેટલા પૈસા આવ્યા મહિનામાં? જેટલા સનાતની એટલી કમાણી. હવે હિસાબ તમે લગાવો. વધુ ચર્ચા એટલા માટે થાય છે કારણ કે તમે જે સ્ટન્ટ કરો છો પબ્લિસિટી માટે, તમે એવી વાતો કહો છો. તમે કહો છો કે વિઝા વગર રાવણની લંકામાં હનુમાનજી ઘૂસી ગયા હતા. આજે જે મોડર્ન યુવાન ભાઈ બહેન છે, એમને લંકા પ્રવેશ વિશે કહીશ તો એમને લાગશે કે આ બધી એકની એક વાતો એમના દાદા પરદાદા કહેતા હતા. આ બિચારા કંટાળી ગયા છે. એમને કંઈક એવું જોઈએ જેથી ભાવનાઓ આધ્યાત્મ સાથે કનેક્ટ થાય. જેમ કે રાવણે મારી સાથે ફોન પર વાત કરી. બિલકુલ, હું હમણાં એ જ કહેવાનો હતો. લાગે છે આજે મારી શક્તિ તમારી પાસે પહોંચી ગઈ છે. તો મારે તમને સમજાવવાના છે. રાવણ સાથે ફોનની વાતનો મતલબ, બધાની અંદર રાવણ બેઠો છે.
કોઈ એવું દુનિયામાં નથી જે ખોટું કામ જુએ છે, એ ખોટું કામ કરે છે, અને સાચું જાણવા છતાં એ ચૂપ છે. એ રાવણની દ્રષ્ટિનો છે. તો હનુમાનજી લંકા ગયા. તો આ વાત યુવાનો સાથે કેમ જોડું? આમને તો વિઝા, પાસપોર્ટ, ફોરેનર આ બધું ખબર હોય છે. તો આમની સાથે કનેક્ટ કરવા માટે મારું આધ્યાત્મ એટલું વિશાળ અને અથાગ છે કે એમાં કંઈ પણ નાખી દો. તમે એ વિચારો લોકો છો કે તમને સ્વીકારશે. આધ્યાત્મ ખબર છે, એમને નથી ખબર. દેશની જનતાને એવું મેં તમારાથી નથી કહ્યું. વધારે આધ્યાત્મ એવું ખબર મેં છે. નથી કહ્યું. તો? મને મારા હિસાબની ખબર છે. એમને પોતાની રીતે શ્રેષ્ઠ છે. હું કોશિશ કરું છું. હું વિદ્યાર્થી છું. મેં ક્યારેય નથી કહ્યું હું શ્રેષ્ઠ છું. આ આરોપ મને નથી લાગતું ઠીક છે. તમારું એમ કહેવું કે મારી પાસે એક ગદા છે જેમાં વાઈફાઈ છે અને પ્લેનમાં પણ એ વાઈફાઈ ચાલે છે, આ બધી મજાકની વાતો નથી. લોકોની દ્રષ્ટિથી, ભાવનાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે તો આ બહુ ઊંડો વિષય છે. જો મજાકની દ્રષ્ટિથી કોઈ જોશે તો જુઓ, જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂલત દેખી તુમ ऐसी. ભગવાનની લીલાને ફક્ત કોઈ રાસ લીલાને ઉઠાવે છે, પણ અમે તો મહાભારત પણ ઉપાડીએ છીએ. તો પોતપોતાની દ્રષ્ટિ છે. હું આ મજાકમાં નથી કહેતો. હું એમને સમજાવવા માંગુ છું કે આપણા દેવી દેવતાઓ સાથે જે આપણા ઈષ્ટની જે પરંપરાની નિશાની છે, જો એ પાસે જ રહે, ગુરુની નિશાની જો આપણી પાસે રહે, માતા પિતાની વાતોની નિશાની નજીક રહે, તો દીકરો ક્યારેય ભૂલ નહીં કરે. એ હંમેશા 4 ચાંદ લગાડશે. શાસ્ત્રીજી, આને કહેવાય કે તમે આંધળાઓના શહેરમાં અરીસો વેચવાનો પ્રયત્ન કરો છો. આવો મારો ભાવ નથી. અપિતુ મારો ભાવ એ છે કે માત્ર હું વાઈફાઈ વિશે નથી કહેતો, એનો મહિમા પણ કહું છું. દરબારમાં આવવાવાળા લોકોને એ મહિમાનો અનુભવ પણ કરાવું છું. તો પછી એ જે વાત મજાકની છે ને, એ આધ્યાત્મ, આસ્થા અને ઈશ્વર સાથે જોડાઈને નાસ્તિક પણ આસ્તિક બની જાય છે. જો તમારે ભોળા લોકોને કહી દેવું જોઈએ કે ભાઈ આ હું મજાકમાં કહી રહ્યો છું, આ વિનોદ વિનોદ હું કહું છે, છું. અને આ અસલમાં કહી રહ્યો આ છું. તો હું ઘણી વાર કહું છું કે હું વિનોદ કરી રહ્યો છું. આવું હું ઘણી વાર કહું છું. હવે કોઈ મારી મજાકને સિરિયસલી લઈ લે તો એનો વ્યક્તિગત અનુભવ છે. તો હવે હું લોકોને કહી દઉં કે એકવાર વિના ટિકિટ પકડાઈ ગયા હતા તમે રેલવેમાં. હા, આ તો કહેવું જોઈએ. બિલકુલ પકડાઈ ગયેલો. પણ એ પણ કહી દઉં કે હું ટીટી પાસેથી 1100 રૂપિયા લઈને આવ્યો હતો. એ જ ટીટી પાસેથી લઈ આવેલો, અને જે વાઈફાઈની તમે ચર્ચા કરી એ વાઈફાઈના દમ પર એના બાપનું નામ કહીને લઈ આવ્યો. આ જ પ્રકારની વાતો કહીને એવું બતાવો છો જાણે ચમત્કાર થઈ ગયો, જેમ કે મારા પર હનુમાનજીની બહુ કૃપા થઈ ગઈ, હું ભવિષ્ય વેતા છું. પછી જે ભોળા લોકો છે એ પ્રભાવિત થઈ જાય છે. મેં ક્યારેય એ દાવો નથી કર્યો કે હું ચમત્કારી છું. આજે પણ હું આપ કે અદાલતમાં કહું છું કે હું કોઈ ચમત્કારી નથી. હું કોઈ ઈશ્વર નથી. હું કોઈ મહાત્મા નથી. હું એક સાધારણ માણસ છું. પણ મારી પોતાના ઈષ્ટ પ્રત્યે આસ્થા છે, ઋષિ પરંપરા પ્રત્યે આસ્થા છે, જે મહર્ષિ વાલ્મીકીથી દરબારનો આ મહિમા ચાલ્યો છે. એ મહિમાનું હું અનુકરણ કરું છું, અને એ આસ્થામાં મૂંઝવણનો રસ્તો મળી જાય છે તો તમે એને ચમત્કાર માની શકો છો, અથવા તો તમે તમારી બુદ્ધિથી જેણે જે માન્યું એ મને માન્યા. જો શાસ્ત્રીજી, એવા ઘણા બધા લોકો છે, ગરીબ છે, દુઃખી પણ છે, બીમારીઓથી હારેલા છે, ડોક્ટર પરથી પણ આશા છૂટી ગઈ છે, હોસ્પિટલ પરથી આશા છૂટી જાય છે. એ તમારી પાસે આવે છે એ વિચારીને કે અહીંયા નિદાન મળશે. કોઈનું બાળક બોલી નથી શકતું, કોઈનું બાળક ચાલી નથી શકતું. એ લોકો બહુ આસ્થા વિશ્વાસ લઈને મેં જે જાણકારી મેળવી છે એ આવે છે એ વિચારીને કે અહીંયાથી કદાચ એમને કોઈ રસ્તો મળી જશે. અને એમને મળી જાય છે. જે આવે છે એ શ્રદ્ધાપૂર્વક આવે છે. જુઓ, જે લોકો જિંદગીમાં પરેશાન છે અને ડોક્ટર પાસેથી હેરાન થઈને તેઓ ગમે ત્યાંથી નિરાશ થઈને આવે, પછી એને કંઈ મળે કે ના મળે એ હું નથી કહેતો, પણ એની જેટલી નિષ્ઠા હશે એટલું એને મારા બાગેશ્વર દાદાના દરબારમાં મળશે. અને જો એને ના મળે તો એને જીવન જીવવાની પ્રેરણા અને હિંમત મળતી હોય તો શું એ પણ ઓછું છે? વગર પૈસા દીધે, વગર દક્ષિણા દીધે, કોઈ પણ મૂલ્ય વગર જો હનુમાનજી સાથે જોડાય, જો એ પ્રભુ સાથે જોડાતો હોય તો એને જીવન જીવવામાં 4 દિવસનું જીવન છે અને ડોક્ટરે કહ્યું તું મરી જઈશ. અને જો બાગેશ્વર ધામના નામથી એના ચહેરા પર સ્મિત આવતું હોય કે અહીંયા મારો બેડો પાર છે, તો જો એના ચહેરા ઉપર સ્મિત આવતું હોય તો આનાથી કોઈને શું વાંધો હોય? જો બાગેશ્વર ધામ આવવાથી લોકોનું નિદાન થઈ જતું હોય તો પછી તમારે કેન્સર હોસ્પિટલ બનાવવાની શું જરૂર એ જ તો હતી? હું કહેવા માંગુ છું કે દુઆ અને દવા બંનેની જરૂર છે.
મેં એ નથી કહ્યું કે હું ડોક્ટરની વિરુદ્ધ મેં છું કે હમણાં પૂછ્યું દવા એટલે તમે એમાં દવા એડ કરી નહીં, દીધી. મેં ઔષધાલય બાગેશ્વર ધામમાં ખોલાવ્યું છે અને મંદિરની બાજુમાં ખોલાવ્યું છે. ત્યાં ગ્રામ પંચાયતનું ભવન પણ છે. એ જગ્યાએ આયુર્વેદિક ઔષધાલય છે. દુઆ અને દવા, મતલબ નીચે દવા છે અને ત્યાં સાજા ન થયા તો દુઆ માટે ઉપર ચડી જાઓ મંદિરમાં. બંને કામ થાય છે. સારું છે. અને આ કોઈ નવી વાત નથી. મેં એડ નથી કરી, ડોક્ટર પોતે એડ કરે છે. ઓપરેશન કરે છે અને સાજા ન થાય તો કહે છે તમે પ્રાર્થના કરો. પણ એ સાચું છે કે જે એરિયામાં તમે છો એ એરિયામાં ઘણા બધા એવા લોકો છે જે આ જ રીતે ચિઠ્ઠી કાઢે છે, જે આ જ પ્રમાણે દુઆની વાત કરે છે. આખા ભારતમાં ઋષિ પરંપરાના અનેક લોકો છે. ઘણા લોકો તો ન કહી શકીએ, પણ અનેક લોકો આખા ભારતમાં છે. અને આ ફક્ત મારા વિસ્તારમાં નહીં, આખા ભારતમાં. મારા વિસ્તારમાં બાગેશ્વર બાલાજીનો મહિમા અને દાદા ગુરુદેવના દરબારની કૃપાથી ઘણા બીજા મહાપુરુષો પણ હું તમને કહું છું, એક લવલેશ નામના ગુરુજી છે, 20 વર્ષની ઉંમર છે અને એ પણ આ જ પ્રમાણે ચિઠ્ઠી કાઢે છે. હું એ એમને પણ આ મળ્યો જ નથી. પ્રમાણે હું ક્યારે આ ભાવથી મળ્યો નથી. અમારો ક્યારે મેળાપ થયો નથી અને આ વિષય પર એમનો વ્યક્તિગત મત હોય તો હું કહી ના શકું. ના, ઈશ્વર મતની જાણે ખબર શું નથી. હશે. એમના પર રેપનો આરોપ છે અને એ જેલમાં છે. ના કહી શકું. તો એ વિસ્તારમાં આવા બીજા ઘણા લોકો છે. હજી હું અરજ લગાવવાના હિસાબથી ફર્યો નથી. તમે કહો તો આ વખતે ફરી આવું કેટલા લોકો છે. અત્યારે તો મને એક ખબર છે, છત્રપુર જિલ્લામાં ગળા ગામ છે, ત્યાં બાગેશ્વર ધામ છે, ત્યાં સદગુરુ સંન્યાસી બાબાથી પરંપરા ચાલી છે, ત્યાં તમે પણ આવો. એ વાત સાચી છે કે દેશમાં ઘણા બધા એવા લોકો છે જે કહે છે કે અમારી પાસે સિદ્ધિ છે. એક જયપુરમાં છે, એમણે કહ્યું કે મેં કર્ણ પિશાચને સાધેલો છે અને એ કોઈની પણ ડેટ ઓફ બર્થ કહી શકે છે, કોઈના પણ પરિવારવાળાઓના નામ કહી દે છે. મારી પાસે એવી કોઈ સિદ્ધિ નથી અને મેં એવી કોઈ સાધના પણ કરી નથી. મારી પાસે ફક્ત પોતાના ઈષ્ટ ઉપર, હનુમાનજી ઉપર ભરોસો છે, જે અષ્ટ સિદ્ધિ નવનિધિના દાતા છે. ના હું કોઈ ડેટ કહું છું, ના કોઈ નામ કહું છું, અને જો એમની કૃપાથી ખબર પડી જાય તો એમાં કાંઈ ખોટું નથી. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? સામાન્ય રીતે શું થાય છે કે સંતનું નામ આવતા જ આપણા માઇન્ડમાં એક ઇમેજ બને છે કે બહુ દાઢી જ હશે. એમની જે વેશભૂષા હશે એ બહુ જ સિમ્પલ, સરળ હશે. પણ તમારી વેશભૂષા જોઈને, ટોપી જોઈને હા. લાગે છે કે બહુ જ કલરફુલ રહે છે. દુનિયા જ તમારા રંગીન videos. હોય તો સાધુએ પણ રંગીન રહેવું જોઈએ. બહુ સરસ. બહુ સરસ. જો 7 રંગોથી ભરેલી દુનિયા હોય માય ડિયર સિસ્ટર, 7 રંગોથી ભરેલી દુનિયા છે તો મને શું વાંધો હોય? અને હું કોઈ સાધુ નથી અને હું કોઈ મહાત્મા નથી કે જેણે દક્ષિણા લીધી હોય. હું કોઈ વર્ણ વ્યવસ્થાની વાત નહીં કરું. હું એક ગુરુનો શિષ્ય છું અને એક સાધારણ માણસ છું. અને કોઈ સરનેમ પૂછે તો હું શુક્લવંશી છું, બ્રાહ્મણ છું. તો જે 7 બ્રાહ્મણોની વેશભૂષા છે એને મેં ધારણ કરી છે અને ગુરુના સંબંધે મારી પરંપરાને આગળ ધપાવવામાં પાદુકા ધારણ કરી છે. અને ટોપી કોઈ આવ્યું તો એ મને આપી ગયું. તમે પણ કંઈ આપશો તો એ પણ સ્વીકાર્ય છે. તમે ઈચ્છો તો મને કંઈ પહેરવા આપી શકો છો, હું પહેરી લઈશ. એક વેબસાઇટે લખ્યું છે કે આ જે ટોપી પહેરે છે એ પહેરાવા વાળા પાસેથી પણ ગુરુ દક્ષિણા લે છે. જે કપડાં પહેરો છો, જેમના આપેલા કપડાં પહેરો છો, એમની પાસેથી પણ પૈસા હજુ લો છો? સુધી કોઈ એવું મળ્યું નથી. શોધ ચાલુ છે. કોઈએ આજ સુધી મને દક્ષિણા નથી આપી, ટોપી પહેરાવાના નામ પર કે કપડાં પહેરાવાના નામ પર. હું તો રસ્તે ચાલતા કોઈ મળી જાય તો એનું પહેરી લઉં છું અને પોતાનું દઈ દઉં છું. હું તો સાધુ એ પરંપરાનો છું. એ તો પરંપરાનો ગમે છે છું. તમને આ રંગબેરંગી કપડાં? બહુ જ પસંદ આવે છે. એમાં શું વાંધો છે સાહેબ? કોઈને વાંધો હોય તો મારાથી વધારે રંગીન પહેરે. એક શાયરે કહ્યું છે કે જો ખાનદાની રईस हैं वो मिजाज रखते हैं नर्म अपना, आपका लहजा बता रहा है ये તમારી शोहरत દોલત नई નવી नहीं નથી. है. લોકોને લાગે છે, મને લાગે છે કે મારા જીવનમાં મને ધન પ્રિય નથી, નથી માન પ્રિય, નથી સન્માન પ્રિય. મને હનુમાન પ્રિય છે અને મેં જ્યારથી જન્મ લીધો છે ત્યારથી હું ધનવાન છું, કારણ કે મારા હનુમાન છે. અને દુનિયાનો પ્રત્યેક હનુમાન ભક્ત ધનવાન છે જેના જીવનમાં હનુમાન છે. અને એ નિર્ધન છે આ દુનિયામાં જેના જીવનમાં ભગવાન નથી. એ નિર્ધન છે. અને જો ભગબાપ હનુમાન હોય અને ધનવાન હનુમાન હોય અને જો એમનો ભક્ત રંગીન ના હોય, પીળો લાલ ના હોય, ત્યારે હનુમાનજી લાલ દેહધારી હોઈ શકે છે તો લાલ પાઘડી કેમ ના હોઈ શકે?